મહેસાણામાં લગ્નની લાલચે યુવક સાથે છેતરપિંડી આચરવામાં આવી। મુંબઈની યુવતીએ લગ્ન કરવાનું વચન આપી અને 6 લાખ રૂપિયા પડાવ્યા। યુવકનો જીવનસાથી એપ પરથી યુવતી સાથે સંપર્ક થયો હતો। યુવતીએ 2 વાર છૂટાછેડા થયા હોવાનું યુવકને જણાવ્યું હતું। લોન ભરવાના નામે યુવતીએ યુવક પાસે 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી। યુવકની માતાએ યુવતીના એકાઉન્ટમાં 2 લાખ મોકલ્યા હતા। યુવતી યુવકના ઘરે આવીને ખરીદીના બહાને 4 લાખ રૂપિયા રોકડા લઈ ગઈ હતી। લગ્નની તારીખ નક્કી થતા લોન ભરવા યુવતીએ વધુ 5 લાખ રૂપિયા માંગ્યા। યુવકે રૂપિયા ન આપતા યુવતીએ લગ્ન કરવાની ના કહી। યુવકે મુંબઈની ધારાવોરા નામની યુવતી વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી છે। મહેસાણા એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી અને વધુ તપાસ પણ શરૂ કરવામાં આવી છે। સંવાદદાતા સુધીર ફોન લાઈન પર છે। સુધીર, મહેસાણામાં લગ્નની લાલચે યુવક સાથે છેતરપિંડી આચરવામાં આવી, શું વધુ માહિતી? સુધીર, મહેસાણામાં લગ્નની લાલચે એક યુવક સાથે છેતરપિંડી આચરવામાં આવી છે, શું વધુ માહિતી? તો મહેસાણામાં એક યુવક સાથે લગ્નની લાલચ આપી અને છેતરપિંડી આચરવામાં આવી છે। જીવનસાથી એપ પરથી યુવતી સાથે આ યુવકનો સંપર્ક થયો હતો। ફરી એક વખત સંવાદદાતા સુધીર ફોન લાઈન પર છે। સુધીર, મહેસાણામાં એક યુવક સાથે લગ્નના નામે છેતરપિંડી આચરવામાં આવી છે, શું વધુ માહિતી આ મુદ્દે? જી, મહેસાણામાં જીવનસાથી એપ મારફતે મહેસાણા શહેરનો કુંવારા યુવક એક લગ્નનું કહી મુંબઈની યુવતી સાથે રૂપિયા 6 લાખનો ચૂનો લગાવ્યો હતો। મહેસાણાનો યુવકનો ભરોસો આપી લગ્ન કરી અને 6 લાખ લઈ અને ભાગી છૂટેલી દુલ્હન સામે મહેસાણા એ ડિવિઝન પોલીસ સાથે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે। મહેસાણાના માનવ આશ્રમ ચોકડી વિસ્તારમાં રહેતા 35 વર્ષીય અપરિણીત યુવકનો જીવનસાથી એપ્લિકેશન મારફતે મુંબઈની યુવતી સાથે સંપર્ક થયો હતો અને બંને જણાએ ફોન પર વાતચીત બાદ મળ્યા પણ હતા અને ફરવા પણ ગયા હતા। આ યુવતી મહેસાણા તેના ઘરે પણ આવી ગઈ હતી। યુવતીએ બીજી જગ્યાએ પણ લગ્ન કર્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। યુવકે હેબબાત થઈ ગયો હોય થોડા સમય પછી પણ આ યુવતી મેસેજ કરીને તેના છૂટાછેડા થઈ ગયા હોય તે બાબતે જણાવ્યું હતું અને 5 લાખ માંગી અને પછી ત્યારબાદ લાખ રૂપિયા પણ માંગ્યા હતા। ટોટલ 6 લાખની છેતરપિંડી કર્યાની હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે। જી બિલકુલ, આભાર સુધીર તમામ જાણકારી માટે।